નમસ્કાર મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેજો. ગરીબી અને નિર્ધનતા તમારાથી કોસો દૂર ચાલી જશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને આવતા કોઈ રોકી શકશે નહીં. જો તમે નિર્જળા એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરો છો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. એટલા માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા, જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર સદા બની રહે. આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં નિર્જળા એકાદશીનું મહત્ત્વ બધી એકાદશી કરતાં વધુ માનવામાં આવે છે. આ એકાદશી પર જે કોઈ પણ વ્યક્તિ તુલસીનો ઉપાય કરે છે તેને સુખ સમૃદ્ધિ, માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ મળે છે. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. આ ઉપાયથી દરેક ઈચ્છા પૂર્ણ થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે, એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી શકશો નહીં. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. મિત્રો, નિર્જળા એકાદશીને સૌથી મહત્ત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે. એવું કહેવાય છે કે આ એક વ્રત કરવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તેથી નિર્જળા એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, હવે આપણે નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતા એક ખાસ ઉપાય વિશે જાણીશું, જેના કરીને તમે તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તે તમારા જીવનમાં ખૂબ જ ખુશી અને સમૃદ્ધિ લાવે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો દરેક સભ્ય માટે ફાયદાકારક છે. પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસી મામાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઉઠીને તુલસીને જળ ચડાવે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે, જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. પરંતુ જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમને અનેક ઘણા ફાયદા થાય છે. તુલસીની પૂજા આ એક ખાસ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જાગૃત અવસ્થામાં હોય છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અને જય તુલસી માતા જરૂર લખજો. તો મિત્રો, હવે આગળ વધીએ. તો મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક બ્રાહ્મણ, તેની પત્ની અને એક દીકરી સાથે રહેતો હતો. તેમનું જીવન પૂજાપાઠ અને પ્રસંગોમાં વિધિ કરીને ચાલતું હતું. શરૂઆતમાં તો તેમની પાસે કામ સારું ચાલતું હતું. પછી ધીમે ધીમે તેમને કામ મળવાનું ઓછું થવા લાગ્યું. પહેલાં કરતાં ઓછા કામને કારણે તેમને ક્યારેક રસોડામાં અનાજ પણ ખૂટવા લાગ્યું. ક્યારેક તો તેમને રસોડામાં કરિયાનું પણ પૂરું થઈ જતું. સમય વીતતો ગયો. અમુક દિવસે તો તેમને એક સમયનું ભોજન પણ ન મળતું. તે ખૂબ દુઃખી થઈ જતા હતા. તેમને દુઃખી જોઈને તેમની પત્ની અને દીકરી પણ દુઃખી થઈ જતી. પછી તે એક સાંજે નિરાશ થઈને બેઠા હોય છે. ત્યારે તે રાત્રે તેમના ઘરનો દરવાજો ખખડે છે અને પછી તેમની દીકરી દરવાજો ખોલે છે. ત્યારે તેને એક ઋષિ દેખાય છે. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું અને હાથમાં કમંડલ હતું. તે જોઈને તે દીકરી તે ઋષિને પ્રણામ કરે છે. પછી તે ઋષિને દીકરીની આંખોમાં ઉદાસી દેખાય છે. ત્યારે તે ઋષિ તેને પૂછે છે કે દીકરી, તારી આંખોમાં ઉદાસી કેમ છે? ત્યારે તે દીકરી તેના ઘરની પરિસ્થિતિ કહે છે અને પછી તે ઋષિ તેને કહે છે કે તારે નિર્જળા એકાદશીના દિવસે આ એક ઉપાય કરવાનો છે અને જો તું આ એક ઉપાય કરીશ તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને પહેલાંની જેમ તમારું જીવન ખુશીથી ભરાઈ જશે. પરંતુ તારે આ ઉપાય અવશ્ય કરવો પડશે. એ દીકરી તે ઋષિની વાત ધ્યાનથી સાંભળતી હતી અને પછી તે નિર્જળા એકાદશીના દિવસે એક ઉપાય કરીને ભગવાનને પ્રાર્થના કરી
પછી થોડા દિવસોમાં તેમનું જીવન બદલાવા લાગ્યું. પછી તે બ્રાહ્મણને પહેલાં કરતાં પણ વધારે કામ મળવા લાગ્યું. પછી ગામના લોકો પણ કહેવા લાગ્યા કે તેમના ઘરમાં સાક્ષાત મા લક્ષ્મીના આશીર્વાદ બરસવા લાગ્યા છે. તો મિત્રો, હવે તમે પણ વિચારતા હશો કે આખરે એવો કયો ઉપાય છે જે નિર્જળા એકાદશીના દિવસે કરવાથી બધા કામ બનવા લાગે છે? તો મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે નિર્જળા એકાદશીના દિવસે તુલસીને કંઈક ખાસ વસ્તુ બાંધવાથી તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ અને ભાગ્યમાં પરિવર્તન આવે છે. આ દિવસે તુલસીને આ એક વસ્તુ બાંધવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. ગરીબી હંમેશ માટે સમાપ્ત થાય છે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો નિર્જળા એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધવાનું ભૂલશો નહીં, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે અને તમારું નસીબ હંમેશા ચમકતું રહે. ચાલો હવે જાણીએ કે નિર્જળા એકાદશીના દિવસે તુલસીને શું બાંધવું જોઈએ. તો મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ, શુદ્ધ પાણી પીવું જોઈએ. આ સાથે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને નવી ચૂંદડી અર્પણ કરવી જોઈએ. યાદ રાખો કે તુલસીને જૂની કે ફાટેલી ચૂંદડી ન ચઢાવો, કારણ કે તેનાથી શુભ ફળ મળતું નથી. હંમેશા નવી ચૂંદડી અર્પણ કરો અને જ્યારે પણ તે જૂની થઈ જાય ત્યારે તેને બદલી નાખો. તો મિત્રો, હવે આ ઉપાય વિશે આગળ વધીએ. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે પીળો દોરો. પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેને શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને પીળો દોરો બાંધવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે. જ્યારે તમે આ દિવસે તુલસીને પીળો દોરો બાંધો છો ત્યારે તે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને ભગવાનના આશીર્વાદ પણ લાવે છે. આ ઉપરાંત પીળો રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. બીજી વસ્તુ છે હળદર અને કુમકુમ. હિન્દુ ધર્મમાં હળદર અને કુમકુમને પવિત્રતા, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને હળદર અને કુમકુમ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હળદર, તિલક અને કુમકુમનો ઉપયોગ ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે, કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ત્રીજી વસ્તુ છે કૃષા ઘાસ. ધાર્મિક દ્રષ્ટિકોણથી કૃષા ઘાસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ ઘાસનો ઉપાય ખાસ કરીને પૂજા માટે થાય છે. એકાદશીના દિવસે તુલસીને કૃષા ઘાસ બાંધવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. કૃષા ઘાસનો ઉપયોગ ધાર્મિક હેતુઓમાં થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે તે માટે તેને ઘરમાં બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે. હવે પછીની ચોથી વસ્તુ છે લાલ દોરો. લાલ રંગને શક્તિ, ઉર્જા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ મળે છે. લાલ રંગ ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, જે સંબંધોમાં મીઠાશ અને એકતા લાવવામાં મદદ કરે છે. નિર્જળા એકાદશીના દિવસે લાલ દોરો બાંધવાથી ઘરમાં બધા સભ્યો માનસિક તણાવથી મુક્ત રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.